આશરે 350 વર્ષ જૂનો આ કિલ્લો આજે પણ પથ્થરના મજબૂત બાંધકામને કારણે અકબંધ રહ્યો છે. જોકે ઝાડીઓના ઉગવા અને જાળવણીના અભાવે કેટલીક દિવાલો જર્જરિત થઈ ગઈ છે. આ કિલ્લામાં બે મુખ્ય પ્રવેશ દ્વાર, સૈનિકોના રહેઠાણ માટે આવાસ અને ચોગાનમાં એક કુંડ આવેલો છે. કુંડમાં આજે પણ આખું વર્ષ પાણી સુકાતું નથી. કિલ્લાની બહાર ચેરુ માતાનું નાનું દેરું છે, જ્યાં આસપાસના ગ્રામજનો દર્શન માટે આવે છે. આ કિલ્લો વનરાજથી ઘેરાયેલો છે, જે વલસાડ ફોરેસ્ટ વિભાગના હસ્તક છે. અહીં સાગ અને કાજુ સહિતના અનેક ઝાડ રોપવામાં આવ્યા છે, જે આ વિસ્તારને લીલોતરી અને પ્રકૃતિની ગોદમાં હોવાનો અહેસાસ કરાવે છે. પર્વતની ટોચ પરથી દમણ અને તેનો દરિયો કિનારો નજરે પડે છે, જે પ્રવાસીઓ માટે એક નયનરમ્ય દ્રશ્ય છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ગુજરાત સરકાર આ કિલ્લાની યોગ્ય માવજત અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરે તો આ સ્થળ દમણની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ બની શકે છે. આ ઐતિહાસિક કિલ્લો અને તેની આસપાસની હરિયાળી પર્યાવરણ પ્રેમીઓ અને ઇતિહાસના શોખીનો માટે એક અનોખું સ્થળ બની શકે છે. આ ગામ પોતે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં મહાદેવ, લક્ષ્મીનારાયણ અને કાલિકા માતાના પૌરાણિક મંદિરો આવેલા છે. લોકવાયકા અનુસાર વર્ષો પહેલા મધ્યપ્રદેશના જાંબુઆથી આવેલા જાંબુ બ્રાહ્મણ પરિવારોએ આ મંદિરોનું નિર્માણ કર્યું હતું. પાલી કરંબેલી ગામથી ઇન્દ્રગઢ કિલ્લા સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે.